સામાન્ય રીતે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે ડુંગળી રડાવતી હોય છે, ક્યારેક ખેડૂતોને તો ક્યારેક ગૃહિણીઓને. પણ હવે એવું લાગે છે કે આ ડુંગળીનો ચેપ બટાટાને લાગ્યો છે અને બટાટા હવે ખેડૂતોની આંખમાંથી આંસુ લાવી રહ્યા છે. આખરે કેવી રીતે એ જુઓ. બટાટાએ ખેડૂતોને રોવડાવ્યા. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ફાયદાને બદલે ફટકો. બટાટા નગરી તરીકે ખ્યાતનામ ડીસામાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. ડીસાનું હવામાન બટાટાની ખેતી માટે સાનુકૂળ હોવાને લીધે અહીંના ખેડૂતો વર્ષોથી બટાટાની ખેતી કરતા આવ્યા છે, જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી અહીં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ શરૂ થયું હતું. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાર આધારિત ખેતી એટલે જેમાં પાકની જાત, ઉત્પાદન અને ભાવ બાબતે વાવેતર પહેલા જ ખેડૂત અને કંપની વચ્ચે લેખિતમાં કરાર થાય. જો કે શરૂઆતના તબક્કામાં ખેડૂતોને બટાટાની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ફળી પણ હતી, કારણ કે ખેડૂતોને ખર્ચના પૈસા કંપની આપતી અને ઉત્પાદનના ભાવની પણ ખેડૂતોને ચિંતા નહોતી. જો કે પાછલા કેટલાક વર્ષોથી આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ખેડૂતોને ફાયદો નહીં, ફટકો પડી રહ્યો છે. કારણ કે મોટાભાગે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી પકવેલા બટાટાને કંપનીઓ વેફર્સ સહિતની જુદી જુદી પ્રોડક્ટ બનાવવા માટે ઉપયોગમાં લેતી, જેનાથી ખુલ્લા બજારના ભાવ સાથે તેને કોઈ નિસ્બત નહોતી. પણ હવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી પકવેલા બટાટા ખુલ્લા બજારમાં વેચાવા લાગ્યા છે, જેના કારણે ખુલ્લા બજારમાં બટાટાના ભાવ તળિયે બેસી ગયા છે. કંપનીઓનો અમે વિરોધ નથી કરતા, કંપનીઓ સારી બી છે, પણ કંપનીઓવાળા ખેડૂતોને હવે મારવા બેઠા છે. એનું કારણ એ છે કે એ લોકો બટાટા ખરીદે છે, ખરીદીને એમને વેફરમાં કે જે તે એની વેરાયટીઓ બને ગમે તે એ કરવાનું હોય. એની જગ્યાએ અત્યારે છેલ્લા 2 વર્ષથી માર્કેટમાં બટાકા નોખે છે ખાવામાં, અને કંપનીઓવાળા તો અબજોપતિ પડ્યા છે. એમને કદાચ નુકસાન થાય તો કોઈ ફરક પડતો નથી, પણ મરી જાય છે ખેડૂતની માર્કેટને હલવા નથી દેતા, અને ખેડૂતના પોષણ ભાવ તો શું મળે, પણ એના વાયેલા ખર્ચાના મૂડી પૈસા પણ ઊભા થતા નથી. આનાથી ખેડૂતોને કેટલો ફટકો પડી રહ્યો છે તે સમજવા બટાટાનો હિસાબ કિતાબ સમજવો પડશે. ગત વર્ષે 20 કિલો બટાટાના બજાર ભાવ 230 થી 250 રૂપિયા બોલાયા હતા, જ્યારે ચાલુ વર્ષે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના બટાટા બજારમાં આવતા ભાવ તૂટીને 20 કિલોના 120 થી 140 રૂપિયા થઈ ગયા છે. બટાટાની ખેતી માટે ખેડૂતને 1 વીઘામાં 40 થી 45 હજારનો ખર્ચ થાય છે, પણ ભાવ તૂટતા ખેડૂતને 1 વીઘાના ઉત્પાદનના 30 થી 35 હજાર મળી રહ્યા છે, એટલે અંદાજિત 10 હજારનું નુકસાન. એટલે જે ખેડૂતો માટે પહેલા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ફાયદાકારક લાગતું હતું, તે જ હવે નુકસાન કરાવી રહ્યું છે. ઊંચા ભાવના બિયારણો અને ખાતર ખરીદીને બટાટાની ખેતી કરતા ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગના બટાટા ખુલ્લા બજારમાં આવતા મોટું નુકસાન થઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક સારી વસ્તુ છે. 5-7 વર્ષથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આવતા ખેડૂતોને ફાયદા પણ ઘણા થયા છે, પણ હાલની ટાઈમમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગના બટાકા ખાવામાં જાય છે. એ સરકાર જો ઈચ્છે તો ખાવામાં ન નાખાવે, એ બટાકા વેફરમાં યુઝ કરે તો બટાકાનો સારો ભાવ મળી રહે ખેડૂતોને. હાલ બટાકા 7-8 રૂપિયા 7-8 રૂપિયા કિલો વેચાય છે. જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગવાળા બટાકા જો ના આવે તો 12-13 રૂપિયા ભાવ વેચાય તો ખેડૂતોને ફાયદો થાય છે. ખેડૂતો આ બટાટાને સ્ટોર પણ કરી શકતા નથી. બનાસકાંઠા જિલ્લામાં 200 જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. ચાલુ વર્ષે આ સ્ટોરેજના ભાવ 60 થી વધીને 70 થયા છે. તેમ છતાં ચાલુ વર્ષે સ્ટોરેજ બટાટાથી ફૂલ થઈ ગયા છે. સ્ટોરેજમાં બટાટા મૂકવાની જગ્યા નથી. આ સાથે ખેડૂતોનો આરોપ છે કે કંપની દ્વારા ખુલ્લા બજારમાં જે બટાટા વેચવામાં આવી રહ્યા છે, તે બટાટાને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય તે માટે કેમિકલનું ફોગિંગ કરવામાં આવે છે, જેના કારણે આવા બટાટા સ્વાસ્થ્ય માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. સ્ટોરમાં બટાકા મૂકે છે ને એમના ચેમ્બર અલગ હોય છે, એમાં ફેંકિંગ માટે પેલી ફોગિંગની દવા નોખે છે, અને દવા નોખ્યા પછી એ બટાકા માર્કેટમાં નોખે ને ખાવામાં હાનિકારક છે. લોકોને કે કેન્સર થાય, ખેડૂતોને કે દવાથી ને એને થઈ જાય, પણ ખરેખર એની સાચી પદ્ધતિ એ છે કે જે બટાકા ઉપર ફોગિંગ કરે છે ને એના કારણે બધું આ થાય છે. કહેવા માગું છું કે તમે જે કંપનીઓના બટાકા ખાઓ છો એ દવાના ફંગિંગવાળા આવે છે, એટલે સ્વાસ્થ્ય માટે ખાવા માટે હાનિકારક છે. અને જે ખેડૂતના બટાકા જે છે, બાદશાહ છે, સાંગા છે, ખ્યાતિ છે, એ બટાકા જે છે એ ખાવા માટે હાનિકારક નથી, કે એમાં કોઈ દવાનું ફંગિંગ આવતું નથી. આમ હાલ બનાસકાંઠાના ડીસાના ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ફાયદાના બદલે નુકસાન કરાવી રહ્યું છે. તેમાં આ વર્ષે સારું ઉત્પાદન થતા સ્ટોરેજ ફૂલ થયા છે, એટલે સંગ્રહ પણ થઈ શકે તેમ નથી, જેના કારણે બટાટા પકવતા ખેડૂતોને બટાટા રોવડાવી રહ્યા છે. ડીસાથી ભરત સુંદેશા સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.